નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની સીમમાં ખેડૂતોને વીજ પુરવઠો ન મળતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અંકલેશ્વરના સુરવાડી ગામની સીમમાં ડીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા ઘણા દિવસોથી સીમમાં વીજ પુરવઠો બંધ છે તો વીજ થાંભલાઓ નમી પડ્યા છે, જેના કારણે વીજ વાયરો પણ નમી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સુરવાડી ગામના ખેડૂતોએ ડીજીવીસીએલમાં આ અંગે માંગ રજૂ કરતા અધિકારીઓ બેદરકારી દાખવી અને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। વીજ પુરવઠો ન મળવાને કારણે ખેડ શાકભાજી વગેરે ઊભા પાકને સમયસર પાણી ન મળતા નુકસાન થઈ રહ્યું છે। વીજ થાંભલાઓ અને વાયરાઓના સમારકામના અભાવે ખેડૂતોને નુકસાન વેઠી પડવું રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની વહેલી તકે વીજ પુરવઠો શરૂ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર, એસડી ન્યૂઝ ગુજરાતી। ગામ સુરવાડી હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે। હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જીબી ની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા 10 દિવસથી ન મળતો અને અમે એમને રજૂઆત કરી છે। હાલમાં કમ્પ્લેન પણ નોંધાયેલી છે, પણ હાલમાં 10 દિવસથી કોઈ આવ્યું નથી। થાંભલો પડી ગયેલા છે, વાયર તૂટી ગયેલા છે અને તે પાવર જો ન આવ્યો ને તેનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોપ્યું હોય અને એ કદાચ 4 આંગળ 6 આંગળનું થયું હોય અને જો એ પાણી ન મળે તો શું થાય, બિયારણ ફેલ જાય। અને મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે જ આ બધી પરિસ્થિતિ આવે। ઉદ્યોગોને જોઈએ તો 24 કલાક પાવર મળે છે અને ખેડૂતોને 8 કલાક જે પાવર આપવો જોઈએ તેમાંય પાછા આવા થાંભલો તૂટી જાય, વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં। અમારા ગામના ખેડૂતો ખાસ તો કરીને 2-4 ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે, પરમ દિવસે થઈ જશે। આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘરે આવી જાય અને પછી અહીં આવીને જોઈએ તો બીજે દિવસે ના આવે, ત્રીજે દિવસે ના આવે। આવી રીતના ફોન પણ ન ઉપાડે અને તે પહેલા પણ અમે 5 વર્ષ પહેલા એક અરજી એવી રીતની આપી છે। અમારી જે 1972 નો કનેક્શનો છે એને વારંવાર અમે અરજી આપી છે। છેલ્લા 5 વર્ષથી અરજી છે, એની ઝેરોક્સ મારા ઘરે છે અને જોઈતી હોય તો કાલે સાહેબને રૂબરૂ પણ આપવા તૈયાર છે। 1 મહિનો પહેલા એ ઝેરોક્સ મેં સાહેબને આપી છે, મીમ સાહેબને, ચૌહાણ સાહેબને, અને એ ચૌહાણ સાહેબે એવું કીધું હતું કે આ લાઈન થઈ જાય। 1 મહિનોથી એ પણ નથી થઈ અને એ વાયર વારંવાર તૂટે, એ રસ્તા પરથી લાઈન પસાર થાય છે અને રસ્તા પરથી જો વાયર તૂટે છે ને ત્યારે કોઈ દિવસ મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે। જીબીને એવો વાયદો છે કે 0 એક્સિડન્ટ કરવાના છે અમે, તો 0 એક્સિડન્ટ કરવાના હોય તો એ 5 વર્ષથી કમ્પ્લેન અમારી સાંભળી નહીં, એનું કારણ શું હોઈ શકે? તો જીબીને તમારે પૂછવું જોઈએ, જે ચેનલ વાળા ભાઈઓએ પણ। હું તો કહું છું કે ત્યાં જ તમે આવો, બરાબર છે। અને જો અમને આ ન મળે, માનો કે જીબી અમારી ન સાંભળે, કલેક્ટર, મામલેદાર, ગાંધીનગર જ્યાં પણ રજૂઆત કરવાની છે તેને અમે દક્ષિણ ગુજરાતના સાહેબો લગીન આપણા જે મિનિસ્ટર લાગતા હોય બધા લોકોને ફેક્સ કરીને કહેવાના છે। પણ જો આટલેથી અમારો લાઈટ પૂરી થઈ જતી હોય, અમારી જે વાત માની જાય અને કર નાખે તો પછી એ વાત અમે ખુશ ને પણ ખુશ, બરાબર।